વડોદરા શહેરમાં બનતા તમામ પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવા માટે વડોદરા શહેર પોલીસ સતર્ક રહે છે। તમે જાણો છો કે જ્યારે પણ શહેરમાં કોઈ પણ એક્ટિવિટીમાં સ્પર્ટ જોવામાં આવે તરત જ શહેર પોલીસ એક રીવર્કડ સ્ટ્રેટેજીથી કામ કરે છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે સદૈવ સતર્ક રહે છે। આજે આપણે 2024 દરમિયાન જે શરીર સંબંધી ગુનાઓ બનવા પામેલા શહેરમાં ખૂનની કોશિશ, ગંભીર ઈજાના પ્રકરણો અને આપણે કહીએ છીએ સાદી વ્યથા એવા બનાવો આના આખા રાજ્યમાં અને શહેરમાં આપણે પેટર્ન એનાલિસિસ કરી આમાં એક સત્ય બહાર નીકળતું હતું કે કેટલાક બનાવો શહેરના એક લિમિટેડ જ્યોગ્રાફિકલ એરિયામાં બને છે અને આમાંથી મેજોરિટી ઓફેન્સીસ આપણા શહેરના 7 પોલીસ સ્ટેશનો ખાસ કરીને ગોરવા, ફતેગંજ, હરણી, પાણીગેટ અને મકરપુરા, માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા હોવાનું આપણે ધ્યાન પર આવ્યું। તો આપણે સમગ્ર શહેરમાં તમે જોતા જ હશો કે પિરિયોડિકલી અને રેગ્યુલર બેસિસ આપણે કેટલાક વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ, મોબાઈલ પેટ્રોલિંગ વગેરે કરતા હોઈએ છીએ, પરંતુ આ વખતે આપણે શસ્ત્ર સ્કીમ અંતર્ગત શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરંતુ ખાસ કરીને 7 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આપણે સાંજે 6 વાગ્યાથી મિડનાઇટ 12 વાગ્યા સુધી આપણે ખાસ પેટ્રોલિંગનું આયોજન કરી છે। આમાં તમામ પોલીસ સ્ટેશનના થાણા અમલદારો, એમના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટરો, સબ ઇન્સ્પેક્ટરો, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલરી સી ટીમ, ડી સ્ટાફ સાથે આમાં પાર્ટિસિપેટ કરશે। આપણે તમે જોઈ શકો છો આપણા જે રિસોર્સિસ છે 4 વ્હીલર્સ, 2 વ્હીલર્સ અને સાથે જે ફૂટ પેટ્રોલિંગ માટેના બોડી કેમેરા સાથેના પોલીસ કર્મચારી અને મહિલા ટીમ, સી ટીમ પણ આમાં પાર્ટિસિપેટ કરશે। તો એમને આપણે સ્પષ્ટ સૂચના આપી છે એમના જે પેટ્રોલિંગ દરમિયાન એમના પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારો, એમના જાણીતા ગુનેગારો, એમના ટપોરી કે હેડસ્ટ્રોંગ એલિમેન્ટ્સ અને સાથે કોઈ ગેમ્બલિંગ કે ઇલિસિટ આલ્કોહોલ ટ્રેડિંગ વગેરે સાથે જોડાયેલા ઇસમો ઉપર પણ નજર રાખશે। એવા પ્રવૃત્તિ ધ્યાન ઉપર આવે તો રેડ પણ કરશે અને સાથે આપણા પરેલ ફેલો સ્ક્વોડ, ડી સ્ટાફ અને સમન્સ વોરંટ ટીમ પણ ફિલ્ડમાં ઉતરશે, જેના લીધે આપણા હાજરી, વિઝિબિલિટી અને પોલીસ રિસ્પોન્સ ઇન ધી ઇવેન્ટ ઓફ એની ઇવેન્ટ કોઈ ઘટના ઘટે તો પોલીસ તરત જ પ્રતિસાદ આપી શકે અને કોઈ મોટા બનાવ બનતા અટકાવી શકે। આ પ્રકારનું એક આપણે આખું સ્કીમનું રચના કરીને, પ્લાન કરીને, એક્શન પ્લાન તૈયાર કરીને આજથી અમલમાં મૂકી છે। મને વિશ્વાસ છે આવતા દિવસોમાં શહેરમાં આવા પ્રવૃત્તિ ઉપર આપણે સંપૂર્ણ નિયંત્રણ મળશે અને સાથે આવો બનાવ બનતા અટકાવવા માટે પોલીસને સફળતા મળશે અને કોઈ પણ ઘટના બને તો પણ ક્વિક રિસ્પોન્સથી આપણે નિયંત્રણ લાવવા માટે પોલીસ અવેલેબલ રહેશે અને એસીપી, ડીસીપી, એડિશનલ સીપી કક્ષાના અધિકારીઓ પણ આમાં પાર્ટિસિપેટ કરશે, જેથી કરીને કોઈ પણ સ્થળોએ પોલીસ અબ્સેન્સ કે લેક ઓફ રિસ્પોન્સના લીધે કોઈ ઘટના ન બને તે માટેનો આ એક કાર્યતંત્ર છે। આજથી આપણે આ ફ્લેગ ઓફ કરી રહ્યા છીએ અને વખતો વખત આપણે સમીક્ષા કરીશું અને એફિકસી વધારવા માટે જરૂરી ઇન્ટરવેન્શન કરીશું અને આના આઉટકમ આધારિત બનાવવા માટે આપણે સતત આઉટકમનું પણ મોનિટરિંગ કરીને આપણે જરૂરિયાત મુજબનું ઇન્ટરવેન્શન અને કરેક્ટિવ મેજર્સ પણ લેવામાં આવે। આપણે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસથી આપણે કહીએ છીએ કે એવિડન્સ બેઝડ પોલિસી, તો જ્યારે એક પેટર્ન નીકળે છે આને ધ્યાન લઈને આપણે પોલીસ એ કરી રહ્યા છે। હોટસ્પોટનું વ્યાખ્યામાં ખરેખર જે ઘટનાક્રમ ઇતિહાસમાં બની છે, આજે ભીડભાડવાળો વિસ્તાર, ટપોરીઓ, કોઈ ક્રિમિનલ એલિમેન્ટ સક્રિય હોય એવા વિસ્તારોને આપણે ખાસ હાજરી રહેશે અને એવા એલિમેન્ટ્સને નિયંત્રણ લાવવા માટે પણ પોલીસ અલગ અવેલેબલ ટૂલ્સ અને સ્ટ્રેટેજીના હેઠળ કામ કરશે અને મને વિશ્વાસ છે એ પોઝિટિવ આઉટકમ આવશે। સર, 7 પોલીસ સ્ટેશન કઈ રીતે ડેફિનેશન એમને આપવામાં આવી ગયા? હું શરૂઆતમાં જ કીધું કે સમગ્ર રાજ્યમાં બનતા ઓફેન્સીસમાં લગભગ 25% શરીર સંબંધી ગુનાઓ રાજ્યના 4 મહાનગરોમાં બનતા હોવાનું
અને આ 4 મહાનગરોમાં જે 50% બનાવવામાં 50% કિસ્સાઓ આ પોલીસ સ્ટેશન આવા પોલીસ સ્ટેશનના જ્યુરિસ્ડિક્શનમાં બનતા હોવાનું આપણે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરે છે કહે છે. આના હિસાબે આપણે એ કરી છે. પરંતુ વડોદરા સિટીમાં આ તો પ્રાથમિકતા રહે છે, પરંતુ સમગ્ર શહેરમાં પણ આપણા હાજરી, વિઝિબિલિટી, પ્રોએક્ટિવ એક્શન અને ઇમિડિયેટ રિસ્પોન્સ એન્ડ ઇન્ટરવેન્શન આ સ્ટ્રેટેજીથી આપણે સમગ્ર શહેરમાં કામ કરીશું. તો ગુનાખોરી નિયંત્રણ લાવવા માટેનો આ એક મહત્વાકાંક્ષી ઇનિશિયેટિવ છે. સર આમ જોવા જઈએ તો રાવપુરા પોલીસ સ્ટેશન, કારડીબાગ પોલીસ સ્ટેશન આ પણ સંવેદનશીલ છે. એટલા માટે જ હું કીધું કે એન્ટાયર સિટીમાં પણ આપણા ફોકસ એન્ડ અટેન્શન અને રિસોર્સ ડિપ્લોયમેન્ટ રહેશે. એના પ્રયાસ અને પ્રાયોરિટી આખા શહેર પણ છે. પરંતુ જે સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશનના આધારે કેટલાક વિસ્તારને આપણે પ્રાથમિકતા અને અગ્રતા પણ આપેલી છે. સરપ્રાઇઝ એલિમેન્ટ માટે પણ ભારણ મૂકી તમે જણાવ્યું. હા, આપણે દરેક અધિકારી કર્મચારી જ્યારે પોતપોતાના કાર્યક્ષેત્રમાં પેટ્રોલિંગનું આયોજન કરે, મોટરસાઇકલનું હોઈ શકે, ફૂટ પેટ્રોલિંગનું હોઈ શકે, જીપ પેટ્રોલ હોઈ શકે, પરંતુ ગઈકાલે પણ એ જ જગ્યા નીકળ્યા હતા અને આજે પણ તે જ જગ્યા નીકળે એવું ન બને. ગુનેગારો પણ સ્માર્ટ હોય છે. પોલીસ તરફથી એફર્ટ રહેશે ક્રિમિનલ, એન્ટી સોશિયલ, હેડસ્ટ્રોંગ એલિમેન્ટ્સને આઉટસ્માર્ટ કરીને એમના જે કંઈ સ્ટ્રેટેજી છે અને જે જગ્યાએ રિલોકેટ થઈને પોતાના ક્રિમિનલ એક્ટિવિટી ચલાવવા માંગે છે એવા તત્વોને આપણે એક્સપોઝ કરવાના હેતુથી સરપ્રાઇઝ એલિમેન્ટ સાથે જુદા જુદા સર્કલમાં, જુદા જુદા રોડ ઉપર, જુદા જુદા સોસાયટી અને જ્યોગ્રાફિકલ એરિયામાં પોલીસ હાજર રહેશે, પેટ્રોલિંગ કરશે અને આ પ્રકારના ઓપરેશન કરશે, જેથી કરીને criminals are taken by surprise and our presence is ensured wherever